ઉદાહરણ 5 દરેક 1 ઓમ એવા 12 અવરોધમાંથી સમઘન નેટવર્કના વિકર્ણના સામે આવેલા શિરોબિંદુઓ વચ્ચે અવગણી શકાય તેવો આંતરિક અવરોધ ધરાવતી 10 વોલ્ટની બેટરી જોડેલ છે. સમતુલ્ય અવરોધ શોધવા નેટવર્કનો અને દરેક ભુજાનો પ્રવાહ ફાઇન્ડ કરો. ઉદાહરણ 5 બસ આવી એક ફિગર આપેલી હોય અને કહ્યું કે આનો સમતુલ્ય. હવે તમે આમાં કેવી રીતે શ્રેણી સમાંતર જોડાણના સૂત્ર લાગુ પાડી શકો? મુશ્કેલ છે. એટલા માટે કિર્ચોફ ઉપયોગી છે. ધારી લો કે તમે પુસ્તક બંધ રાખો, રકમમાં ના જોશો, નહીં તો તમને ખબર પડશે ક્યાંથી ક્યાં પ્રવાહ ગયો. ધારી લો કે આ 10 વોલ્ટની બેટરી આપણને અમુક પ્રવાહ આપે છે. કેટલો ખબર નથી, એટલે એ 10 વોલ્ટની બેટરીનો આઈ પ્રવાહ ધાર્યો. આ આઈ પ્રવાહના 3 ભાગ થયા. કારણ કે બધા અવરોધો સમાન છે. એમણે કહ્યું કે સમાન અવરોધ ધરાવતું નેટવર્ક છે, એટલે બધા અવરોધો સમાન ધારી લઈએ તો દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ પણ સમાન થશે. એટલે આ આઈના 3 સરખા ભાગ થયા. તમે ચાહો તો આને 3i ધારી શકો છો. તો આમાંથી આઈ, આમાંથી આઈ અને આમાંથી આઈ પ્રવાહ વહે છે. પણ જો તમે આઈ ધાર્યા છે તો ત્રીજો ભાગ I/3 અને I/3 એવા 3 સરખા ભાગ પાડી દીધા. હવે આ ભાગને જુઓ. માની લો કે આ બિંદુ છે એ થી તમે જાઓ છો આ ABCD EFGH, પછી આનું નામ શું આપો? આઈ તો આવી ગયો, એટલે પછી માની લો કે M અને પાછા A એવું નામ આપી દીધું. તો A થી B જાઓ છો તો I/3 અહીંયા પહોંચ્યો, એના 2 ભાગ થઈ જશે. અહીંયાથી થશે ને? કેટલા થશે? I/3 ના અડધા I/6 અને અહીંયા પણ થશે I/6. આ I/3 D પાસે પહોંચ્યાના 2 ભાગ થઈ ગયા. I/6 I/6 અને આ A થી E પહોંચ્યો. જ્યારે આ અહીંયા પહોંચે તો આ બી તો અહીંયા પહોંચ્યો, એના 2 ભાગ થયા I/6 I/6. જો તમે 3i ધાર્યો હોત તો I/2 થયો હોત. હવે જઈને અહીંયાથી આગળ વધ્યા તો C પાસે પહોંચ્યા, તો C પાસે આ આવ્યો I/6 ને I/6 ભેગા થઈ ગયા. વળી પાછા કેટલા થઈ ગયા? I/3. આ I/6 જો અહીંયા પહોંચ્યો છે અને આ વાળો I/6 અહીંયા પહોંચ્યો છે. એ બંને ભેગા થયા તો એ કરંટ કેટલો થઈ ગયો? ફરીથી I/3 થઈ ગયો. આ I/6H પાસે પહોંચ્યા અને આ I/6 અહીંયા પહોંચ્યા. એ બંને ભેગા થયા, વળી કેટલો થઈ ગયો? આ તો કે I/3. આ I/3 અહીંયા પહોંચ્યો, આ I/3 અહીંયા પહોંચ્યો અને આ વાળો I/3 પહોંચતા ત્રણેય ભેગા થયા, એટલે આપણને વળી પાછો હતો એટલો ને એટલો I કરંટ મળી ગયો. જેટલો બેટરી પાસેથી લીધો તો એટલો પાછો પહોંચાડી દીધો. બસ આવા ટુકડા કરતા શીખી જાઓ. એકવાર ટુકડા થઈ ગયા અને એક નેટવર્ક તૈયાર થઈ ગયું, પછી આ પહેલા જે ટુકડા કર્યા એમાં કયો નિયમ લાગુ પડી ગયો? જંકશનનો નિયમ. હવે લૂપનો નિયમ લાગુ પાડીએ. કોઈ પણ માર્ગ પસંદ કરો, જેમ કે A થી E થી H, G બેટરી લઈ લેવાની, M એ માર્ગે કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. ક્યાંથી જાઓ છો તમે? A થી E. પ્રવાહની દિશામાં જાઓ છો, શું આવશે? -I/3 × R. પ્રવાહની દિશામાં -I/6 × R. પ્રવાહની દિશામાં I/3 × R. હવે અહીંયા કોઈ રેઝિસ્ટન્સ નથી અને બેટરીના ધન છેડે +10, એ પાસે પાછા આવ્યા, વધ્યું 0. આખા પરિપથને લાગુ પાડી દીધું. એક સૂત્ર ઇનફ થઈ ગયું. હવે આ બધા જ સરખા કરંટ છે.
તમે જોઈ શકો છો -i/3 -i/6 -i/3 છે ને. આઈ સરખા છે, i1 i2 એવું આપણને પદ નથી મળ્યું. ઉપર આવી જાઓ, આ બાજુ આ 10 ને ઓલી બાજુ મૂકીને આ વાળા માઇનસ માઇનસ કેન્સલ કરીએ તો છેદની અંદર આ કેટલા થશે? તમને આવડે છે? લસા લેતા આવડે છે ડાયરેક્ટ? કેટલા થશે બોલો? આ IR છે અને ઇઝ ઇક્વલ ટુ પેલી બાજુ -10 થયા. હાલ હું માઇનસ રાખું છું. અહીંયા માઇનસ કેટલા થાય? i/6 2 તરીકે હમણાં મેં 10માં શીખવાડ્યું હતું. જોકે હવે આ કારણ કે વિડીયો લેક્ચર છે ને આવું બધું શીખવાડું લસાવાળું 9માં વાળું ને થોડું સારું નથી લાગતું, પણ તમને શીખવાડીએ 50 જ દૂર નહીં તો ખરાબ લાગે. ઓકે ચલો 5/6 નેક્સ્ટ ટાઈમ આવે ત્યારે આટલી ડિટેલમાં નહીં જાઉં, તમને સીધી ખબર પડે. માઇનસ માઇનસ કેન્સલ થયા તો શું રહ્યું? આપણે શોધવું શું છે? સમતુલ્ય અવરોધ. અહીંયા આર બી તો શોધી શકીએ છીએ, એની કિંમત ન મૂકો તો બી ચાલી શકે છે, પણ IR ઇઝ ઇક્વલ ટુ 10 ગુણ્યા 6 ભાગ્યા 5, 5 દુ 10, માટે IR ઇઝ ઇક્વલ ટુ 12 વધે છે. સમીકરણ 1 IR ઇઝ ઇક્વલ ટુ 12 વધે. સમીકરણ 1 જો તમે ચાહો તો 12 ભાગ્યા I પણ કરી શકો છો. જો રકમમાં તમને પ્રત્યેક અવરોધ R બરાબર કેટલા છે? 1 ઓહ્મ છે, માટે I ઇઝ ઇક્વલ ટુ શું જવાબ આવ્યો? 12 એમ્પિયર. પહેલા શોધવાનું કયો હતું? સમતુલ્ય અવરોધ. આપણે પહેલા શોધી લીધો છે પ્રવાહ. શું વાંધો છે? પણ બહુ સરળતાથી આપણને ખબર પડી કે 12 એમ્પિયરનો કરંટ મળે છે અને 12 એમ્પિયરના કરંટના 3 3 3 નહીં 4 4 4 4 એમ્પિયર 4 એમ્પિયર 4 એમ્પિયર બે આવા 3 ટુકડા થયા. 4 ના વળી 2 એમ્પિયર 2 એમ્પિયર એ બે ભેગા થઈને વળી પાછા 4 4 4 ને વળી પાછા 12 આવી રીતે થયું હશે. આપણને હવે ખબર પડે છે કે બરાબર થયું છે. જો અપૂર્ણાંક હોય તો અપૂર્ણાંક હોય. હવે સમતુલ્ય આપેલ પરિપથને R ઇક્વલ જેટલો સમતુલ્ય અવરોધ ધરાવતા નેટવર્ક તરીકે લેતા. કેવી રીતે? તમે બિંદુ જોજો, આ એ બિંદુ છે અને આ બિંદુ છે આપણું છેલ્લે હતું એ G, અને ત્યાંથી આયા M પર આ જોડી બેટરી અને આ પરિપથ પૂરું. બસ આવડો જ પરિપથ છે એવું માની લો. આ આખો છે ને એનો સમતુલ્ય રેઝિસ્ટન્સ છે R ઇક્વલ આ 10 વોલ્ટની બેટરી અને આમાંથી વહેતો પ્રવાહ છે I. તો આને કિર્ચોફનો નિયમ લાગુ પાડો તો એમે ખબર પડે ઓહમના નિયમ અનુસાર કે R ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ V/I, હે ને? અથવા કિર્ચોફનો નિયમ લાગુ પાડો તો પ્રવાહની દિશામાં જાઓ છો, આ પ્રવાહની દિશામાં છે I પ્રવાહ, તો શું લખાશે? -I R ઇક્વલ પછી કાંઈ નથી, બેટરીના ધન છેડે જાઓ છો તો +10 ઇઝ ઇક્વલ ટુ 0, ધેન I R ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ 10, કારણ કે ઓલી બાજુ જશે -10, આ બાજુના માઇનસ કેન્સલ કર્યા તો V ઇઝ ઇક્વલ ટુ IR. ડાયરેક્ટ લખો તો ચાલે. એમાં I ની કિંમત કેટલી છે? 12 ઇન્ટુ R ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ 10, માટે R ઇક્વલ ઇઝ ઇક્વલ ટુ 10 ભાગ્યા 12, તો 5 દુ 10 અને 6 દુ 12, 5/6 ઓહ્મ. ફટાકલીને આપણને સમતુલ્ય મળી ગયું. ક્યાં શ્રેણી સમાંતર જોડવાની વાત આવી? સીધે સીધો આપણને 5/6 આવ્યો. તમે ચાહો તો પહેલા એ શોધીને પછી આ કરી શકો છો, પણ આપણને સરળમાં સરળ રીતે લાગી એ કરી નાખી. લખો ઉદાહરણ 6. ઉદાહરણ 5માં પરિપથ સહેલો હતો. ઉદાહરણ 6નો પરિપથ આપણને બરાબરની ખબર લે છે, પણ પરિપથ કેટલો આપેલો હોય હું જરા દોરું એટલો જ હશે. તો પ્રશ્ન કર્યો છે કે દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ શોધો. એવો જ છે ને? જરા જોજો પાછો પ્રશ્ન. દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. આમાંથી કેટલો, આમાંથી કેટલો, આમાંથી 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 I શોધવાનું. અને આપણને ખબર નથી I કેટલો છે, આપણે ધારીશું.
હવે અહીંયા 10 વોલ્ટની બેટરીને લઈને ધારો, કારણ કે મોટી એ છે તો સારું, અહીંયાથી બી ધારી શકો છો. માની લો કે આ બેટરીમાંથી પ્રવાહ વહે છે. હવે મને એમ લાગે છે કે આમાંથી પ્રવાહ વહે છે I, તો મેં I લખ્યો. તમને લાગે કે I1 તો તમે I1 લખો, યોર ચોઇસ. હવે આના બે ભાગ પાડવો. કોઈ કે મારે એક ભાગ પાડવો છે I1 અને બીજો ભાગ પાડવો છે I2. હું કહું છું કે I1 ને I2 બે ભાગ પાડવાથી નવા કરંટ શોધવાના સૂત્ર બનાવવા પડશે. તો ઓલરેડી I1 અને I2, તો I હતો એમાંથી I1 જતો રહ્યો. હે, જો આ 5 એમ્પિયર હોય તો 5 માંથી આ જો 2 ગયો હોય તો આ 3 વધ્યો ને, 5 - 2 તો I - I1. તો આમાં વહ્યો, માની લો કે I1, તો આમાં વહ્યો I - I1. ના અમારે તો આમાં I1 વહેવડાવવો છે ને આમાં I - I1 કરો છો. તો એવું કરો, જવાબને કોઈ ફરક પડતો નથી, તમે કઈ રીતે ધારો છો એનાથી. હવે આ બાજુ ગયો, આ બાજુ ગયો, આ કરંટ છે અહીંયાથી પહોંચો. આમાંથી બી તો કોઈ કરંટ નીકળ્યો હશે. કેટલો રાખીએ? માની લો કે I2 નીકળ્યો બીજી બેટરીમાંથી, કોઈ કરંટ નીકળ્યો. I1 તો આવી ગયા એટલા માટે. તો આ I2 નીકળ્યો અને એ I2 અને I1 બે ભેગા થયા અને આમાં એન્ટર થયા. અહીંયા કયો આવ્યો? I1. આ I2 ભેગા થયા તો અહીંયા થઈ ગયો I1 + I2. આ I1 + I2 હતા, અહીંયા કયો જઈ રહ્યો છે? I. તો I1 + I2 હતા એમાંથી I જતો રહ્યો, તો આ કરંટ કયો? I1 + I2 માંથી I ગયો. I1 + I2 માંથી I ગયો. અને અહીંયા I - I1 આયા. જો I પ્લસ છે, અહીંયા માઇનસ છે, ગયા. અહીંયા -I1 છે, +I1 છે, એ બે ભેગા થયા, શું વધ્યું? I2. તો પાછો I2 મળી ગયો. આ કોઈ પ્લાનિંગથી કર્યું છે આપણે? બિલકુલ નહીં. આ થોડી પ્લાનિંગથી ચાલ્યા હતા. જેમ ચાલ્યા એમ છેવટે એનો જ I2 મળી ગયો અહીંયા આગળ. અને તમે પ્લાનિંગથી ચાલો તો ગોખીને જશો. એમને એમ ચાલો કે ના અહીંયા I1 લેવા છે, અહીંયા I1 આ બાજુ કીધું, I2 કહી દેવા છે, અહીંયા I3 કેવા છે, અહીંયા I4 નીકળ્યા છે કેવા છે, ચાલે, બિલકુલ ચાલે. જવાબ તમારો બદલાશે નહીં. હવે વધારે આની આ વસ્તુને તમે જોશો ને વધારે એમ તમને સહેલી લાગશે. હાલ પહેલી વાર આમ બધું જોયું ને પદ એટલે અઘરું લાગે. ઓલે આમ તો કે બહુ સહેલું હું તો I/2 કરી દીધા. અહીંયા કેમ ના કર્યા? કારણ કે અહીંયા રેઝિસ્ટન્સ અલગ અલગ મૂલ્યના છે એટલે બે સરખા ભાગ ના કરાય. બે બેટરી આપેલી છે, ઓલિયામાં તો એક જ બેટરી હતી. ચાલો કોઈ રસ્તો પકડીએ. માર્ગ, પેલો આ માર્ગ પકડી લઈએ. દેખો, જેમાં I1 છે અને I2 છે અને I છે, એક આ માર્ગ પકડીએ. પછી એક માર્ગ એવો પકડીએ જેની અંદર I છે, I1 છે અને I2 છે. અને એક માર્ગ એવો પકડીએ જેમાં બધાય છે. આમાં 3 રસ્તા આપણી પાસે અવેલેબલ છે. આખા ફરીને બી તમે આવી શકો છો. તો એક આ રસ્તો નીકળે, A B C A માર્ગે જતો, માને કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. પ્રવાહની દિશામાં -4I1, નીચે પ્રવાહની દિશામાં -2I1 + I2. C પરથી આમ આવ્યા, પ્રવાહની દિશામાં -1I. કયા છેડે જાઓ છો? ધન છેડે. 10 બરાબર ક્યાં પહોંચી ગયા? એ પર 0. फिर से देख लो एक बार. -4I1 -2I1 + I2 માઇનસ, અહીંયા જુઓ, -1I + 10 બરાબર 0. આ ઇક્વેશનમાં -4I1 -2I1 -2I2 -I + 10, આ 10 પેલી બાજુ નાખો ને ભાઈ. હવે તો -10 સરવાળો કરો. કોનો? આ થાય 4 ને 2 6, -6I1 -2I2 -I બરાબર માઇનસ, બધી બાજુથી માઇનસ કાઢી નાખો. તો પદ વધ્યું, પહેલાં I લખીએ. I + 6I1 + 2I2 = 10. એક સમીકરણ મળી ગયું.
હવે આવું ને આવું કંઈક બીજું સમીકરણ મળે તો આપણે એ સમીકરણમાં ઉમેરીને બાદ કરીને આનો કંઈક જવાબ લાવી શકીએ. એટલે બીજું સમીકરણ મેળવવા બીજો કોઈ રસ્તો પકડો ને એ રસ્તો નીચેનો પકડીએ. નીચેના રસ્તામાં તમારી ઈચ્છા હોય તો આમ ચાલો ऐसे या फिर ऐसे चलो जो ठीक लगे. કયો માર્ગ લેવાનો છે? આપણે ધન મળે ને એવો માર્ગ લઈએ અથવા આમ જઈએ. પહેલામાં આમ ચાલ્યા હતા, આમાં એમ જ ચાલો. જો આ દિશામાં એ ડી સી એ માર્ગે જતા સૂત્ર લખાવો તો એ થી ડી જાઓ છો -4i - i1 પ્રવાહની વિરુદ્ધ દિશામાં +2i1 + i2 - i પ્રવાહની દિશામાં -1 × i એટલે -i કરો અને ઇઝ ઇક્વલ ટુ +10 ઇઝ ઇક્વલ ટુ 0. પાછા એ પર આવી ગયા. આને છૂટું પાડો તો જરા શું બચે છે? -4i +4i1 +2i1 +2i2 -2i -i બરાબર -10. સરવાળો કરો. 4 ક્યાં છે? આ -3 અને -4 -7i. i1 કેટલા છે? 4 ને 2 6i1. i2 કેટલા છે? એક જ. તો +2i2 બરાબર -10. બે બાજુથી માઇનસ ને ઉડાડો. 7i -6i1 -2i2 બરાબર 10. સમીકરણ બગડે 2. 6 ગમે એવું પદ આવ્યું છે ને આપણને, ગમે એવું પદ આવ્યું. જુઓ શું કરીશું? સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા લખો સમીકરણ 1. આમ તો હજી બીજા સમીકરણની જરૂર પડશે આપણે, કારણ કે આ તો i જ મળશે, પણ i1 ને i2 શોધવાના છે. તો i + 6i1 + 2i2 બરાબર 10 અને નીચે લખી નાખવાનું આ 7i -6i1 -2i2 બરાબર 10. જો બાદબાકી કરી હોત ને તો અહીંયા આપણે પ્લસના માઇનસ ને માઇનસના પ્લસ કરો, પણ કારણ કે ઉમેર્યું છે અને ઉમેરવાથી જ કામ થઈ જાય છે. 7 ને 1 8i, 6 માંથી 6 જાય 0, 2 માંથી 2 જાય 0 અને 10 ને 10 20. તો i બરાબર 20/8. હવે આના ભાગ પડે. 4 દુ 8 અને 5 દુ 10. તો નીચે જ લખું ને, થોડી જગ્યાનો અભાવ તો છે, પોઈન્ટમાં લખું તો લખીને તમે 10/4 એમ્પિયર. હે 10/4 કેટલા થાય? હજી 5/2 કરી દેવા છે. 5/2 કેટલા થાય? ઓર હે 2.5 થાય ને, 2.5 એમ્પિયર. તમે 20/8 ડાયરેક્ટ કરો તો બી 2.5 એમ્પિયર. હું સ્ટેપમાં ના જાઉં તો બી 2.5 એમ્પિયર. તો મને એક કરંટ મળી ગયો. આપણને જેટલા ધાર્યા છે એમાં જો એક i1 ધાર્યો છે ને એક i2 ધાર્યો છે ને એક i ધાર્યો છે. તો i1 ને i2 મેળવ્યા પછી આપણે કહી શકીશું કે આ શાખામાં આટલો પ્રવાહ છે. તો હવે ફોકસ કરીએ કે i1 અને i2 મળે. તો 2 સમીકરણ આપણી પાસે હતા ને એની મદદથી એક મળ્યો, પણ હજી એકાદ સમીકરણ મેળવીએ. હવે આમના વગરનો એક માર્ગ પસંદ કરો. કોણ સા રાસ્તા લેંગે? આ આવી ગયો, આ આવી ગયો, આ લઈ લઈએ. એકલા i2 માં આવતો હોય, જેમાં i1 i2 i. માર્ગ B E D C B પર જતા મને કિર્ચોફનો નિયમ લગાડતા. બી થી કોઈ રેઝિસ્ટન્સ નથી, બેટરી છે, ઋણ છેડે જાઓ છો -5, ડી પર, ડી થી વિરુદ્ધ દિશામાં જાઓ છો +2 ઓહ્મ અવરોધ છે, i1 + i2 - i ની વિરુદ્ધ જાઓ છો એટલે +2 ઓહ્મનો અવરોધ છે, i1 + i2 અને હતા ત્યાં 0. માટે અંદર જાઓ. 2i1 2i2 આ i2 છે, -2i
પ્લસ 2i1 પ્લસ 2i2 5 વડે ઓલી બાજુ નાખો પ્લસ 5 કરો સરવાળો i કેટલા છે એક જ છે તો -2i i1 કેટલા છે 1 અને 2 અને બી પ્લસ છે તો પ્લસ 4i1 હા શિલ્પાબેન આટલા વહેલા 2i2 અને 2i2 ગુરુજી ભણવા આવી ગયા એ મોટી વાત નથી 5 રહી ના જતો હોય i2 4 i1 4 અને i -2 તમે ચાહો તો આને માઇનસ રાખો અથવા પછી પેલી બાજુ માઇનસ નાખો તો બધા આ પ્લસ રહેશે ઓલા બધા માઇનસ રહેશે પદ દેખવામાં સારું એ લાગશે 2i આ બાજુ 5 ના હોત તો આપણે સામાન્ય બી કાઢો -4i1 -4i2 બરાબર -5 સમીકરણ 3 સમીકરણ 2 અથવા સમીકરણ 1 સાથે આનો કોઈ મિલાપ થાય છે મને દેખાય છે એવું કે આપણે સમીકરણ 1 માં આ સમીકરણ 3 છે ને એને ઉમેરી દઈએ આને ઉમેરી દઈએ શિલ્પા લોપનો રીત તો ભણીને આવ્યા જશો ને પછી એ શીખો ખાલી બીજું આગળ શું થયું ચિંતા નહીં i + 6i1 + 2i2 છે ને અહીંયા 4i2 છે આને 2 વડે ગુણી દઈએ 4i2 થશે ને આ પદને ગુણી શકાય ને આખા પદને બે બાજુ 2 વડે ગુણી દઈએ આ 4i2 થશે આ -4i2 થશે i2 ફિટુસ i અને i1 ના પદનું એક સમીકરણ મળશે એમાં ઓલરેડી i આપણે જાણીએ છીએ મૂકી દઈશું એટલે i1 મળી જશે રસ્તો દેખાઈ ગયો ચાલો સમીકરણ 1 ને 2 વડે ગુણી તેમાં સમીકરણ 3 ઉમેરતા હું આવો લખ્યો છે બોલો મેં હું લખવામાં ઊંધો લખી નાખ્યો 2 વડે ગુણો સમીકરણ 1 ને 2i + 12 i1 + 4i2 બરાબર 10 એમાં ઉમેરો 2i -4i1 -4i2 માઇનસ બરાબરની પેલી બાજુ છે 5 2 ને 2 4 વત્તા 8i1 વત્તા 0 બરાબર વધ્યા 5 તો 4i ની કિંમત ઓલરેડી શોધેલી છે 2.5 વત્તા 8i1 બરાબર 5 25 ચોક 100 પ્રમાણે આ 10 વત્તા 8i1 બરાબર 5 તો 8i1 બરાબર 10 ફરી પાછા કેમ આમ થયું હે -5 તો આ માઇનસ જવાબ ના આવવો જોઈએ ભાગ્યા 8 આ માઇનસ જવાબ ના આવવો જોઈએ આ કેટલા થાય 20 15 આમાં હું ખોટું ભણાવો અને 15 માંથી 10 જાય એટલે વધ્યા 5 તો 8i1 = 5 then i1 = 5/8 એમ્પિયર ઓકે હવે પ્લસ આવી ગયો એક આપણી પાસે છે i ને એક છે i1 તો આરામથી i2 શોધી શકીએ સહેલામાં સહેલું સમીકરણ પકડીએ સમીકરણ નંબર 1 સમીકરણ 1 માં i અને i1 ની કિંમત મૂકતા i ની કિંમત 2.5 6 i1 ની કિંમત આ 5/8 કેટલા થાય છે 0.625 એમ્પિયર તો આપણે 0.625 મૂકી દઈએ વત્તા 2i2 બરાબર એકડા મીંડી 10 માટે 2.5 વત્તા 3.75 વત્તા 2i2 બરાબર 10 આ કેટલા થાય છે 6.25 વત્તા 2i2 બરાબર 10 then 2i2 બરાબર 10 minus 0.65 3.75 ભાગ્યા 2 1.875 એમ્પિયર
I1 I2 ને I3 ત્રણે મળી ગયા. હવે અલગ અલગ શાખાના પ્રવાહ લખી નાખીએ. પહેલી લખીએ AC. AC માંથી વહે છે I, તો I ઇઝ ઇક્વલ ટુ 2.5 એમ્પિયર. બીજી લઈ લઈએ AB. AB માંથી I1 વહે છે 0.625 એમ્પિયર. ત્રીજી લઈ લઈએ BED. એમાંથી વહે છે I2, એટલે I1 I2 I ત્રણે તો લખાઈ જાય પહેલાં. I2 મળ્યા આપણને 1.875 એમ્પિયર. આ 1, આ 2, આ 3. ચોથી શાખા લઈએ BC. BC માંથી વહે છે I1 વત્તા I2, એટલે 0.625 વત્તા 1.875, 2.5 એમ્પિયર વહે છે એમાંથી. ત્રીજી લઈ લઈએ CD માંથી વહે છે I1 વત્તા I2 માઇનસ I ઇઝ ઇક્વલ ટુ I1 વત્તા I2 2.5. તો 0 મળે હવે આમાંથી? 0 મળે છે કોઈમાં? AD માંથી I માઇનસ I1 2.5 માઇનસ 0.625 કેટલા મળે? 1.875 એમ્પિયર. હવે તમને હોમવર્ક આપું. તમે આમાંથી વહેતો પ્રવાહ I ધાર્યો છે, એના બદલે કોઈ બીજો પ્રવાહ ધારી લો. જે પુસ્તકમાં ધાર્યો છે એટલો ધારી લો. પુસ્તકમાં અહીંયા ધાર્યો છે I1, અહીંયા લીધો છે I2, તો અહીંયા થઈ ગયો I1 માઇનસ I2. આ I2, આને ધારી લીધો છે બુકમાં I3. I2 ને I3 ભેગા થયા તો અહીંયા થઈ ગયા I2 વત્તા I3, I2 વત્તા I3. એમાંથી I1 જતો રહ્યો, I2 વત્તા I3 માઇનસ I1, I1 માઇનસ I2, તો આ માઇનસ I2 પ્લસ I2, આ પ્લસ I1, તો અહીંયા વધ્યા પાછા I3. નેટવર્ક આવું બનાવેલું છે. આવા નેટવર્ક માટે તમે સેમ ટુ સેમ આ દાખલો ગણીને આટલો જવાબ મેળવો. પછી શાખાઓનું નહીં લખો ચાલે, પણ I1 I2 ને I3 શું આટલા સેમ મેળવ્યા એટલા તમારે મળે છે, તો તમારી પ્રેક્ટિસ પાકી થઈ જશે. કિર્ચોફના નિયમને વાપરતા પરફેક્ટ આવડી જશે. સ્વાધ્યાય 7. દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધો. E અને F આ રીતનો એક પરિપથ આપ્યો છે. હવે પરિપથમાં આપણે બંને એમ ઓછા સમીકરણ વાપરીએ એ હેતુથી ધારો કે બેટરીમાંથી I કરંટ આવે છે. ધ્યાન બી રાખવાનું છે, માત્ર લખ્યાવાળી વાત ના હોય. એના બે ભાગ થયા એ પાસે. માની લો કે આનું નામ I1 છે, તો આ વધ્યો I માંથી I1 જતા રહ્યા એટલો પ્રવાહ. માની લો કે આ 10 એમ્પિયર આવ્યો હોય અને એમાંથી 4 ગયો હોય તો આ 6 એમ્પિયર વધ્યો છે. આવી રીતે પ્રવાહ ગયો. હવે આપણને ખબર નથી કે આ કરંટ આમ જશે કે આ વાળો આમ આવશે. જેનું મોટું વેલ્યુ હશે એ આમ જશે, આ આમ આવશે. એટલે આપણે આ દિશામાં જ ધારી લઈએ કે ધારો કે જે I1 કરંટ આટલે પહોંચ્યો તો એના 2 ટુકડા થઈ ગયા. એ 2 ટુકડાઓમાં એક ટુકડો આ તરફ આવ્યો, એનું નામ છે I2, અને બીજો આ તરફ ગયો જેનું I3 નામ આપી શકાય, પણ આપણે ઓછા સમીકરણ બને એ હેતુથી I1 માંથી I2 ને કાઢી નાખ્યો કે ટોટલ I1 જતો તો એમાંથી I2 જતો રહ્યો, એટલે આ બાજુ I1 માઇનસ I2 ગયા. હવે I2 અહીંયા પહોંચ્યો છે અને આ I માઇનસ I1 અહીંયા પહોંચ્યો છે. આ બંને ભેગા થયા તો આ શાખામાંથી જે પ્રવાહ મળ્યો એ મળ્યો આપણને I માઇનસ I1 એકા હતા, એમાં I2 ઉમેરાયો, એટલે I માઇનસ I1 પ્લસ I2 કરીને એક કરંટ એમાં એડ થયો. આ બંને કરંટ ભેગા થઈને I મળવો જોઈએ તો મળે છે, કારણ કે આ પ્લસ I2 છે, અહીંયા માઇનસ I2 છે, એટલે એ ગયા. આ માઇનસ I1 છે, આ પ્લસ I1 છે, એટલે એ ગયા તો વધ્યો એકલો I. તો પાછો આપણે બેટરીને I કરંટ આપી દીધો છે, એટલે આપણે જે ધારેલા છે એ કરંટ રાઈટ છે. જો ના મળતો હોય ને છેલ્લો તો ક્યાંક ગલતી થઈ.
હવે આને કિર્ચોફના નિયમો લગાડવાના છે અલગ અલગ બંધગાળા માટે, અને આપણે હંમેશા બંધગાળા પહેલાં નાના હોય પસંદ કરી લેવા. જેમ કે આ એક બંધગાળો છે, બીજો આ એક બંધગાળો છે, પછી આખો બી છે, અહીંયા બી છે. પણ પહેલાં આ બે પરથી કોઈ એકાદ બે સમીકરણ મેળવી અને સોલ્યુશન લાવીએ. બંધ માર્ગ એ બી ડી એ પર કિર્ચોફનો બીજો નિયમ લગાડો. -10I1 પ્રવાહની દિશામાં જાઓ એટલે માઇનસ, વળી પ્રવાહની દિશામાં જાઓ એટલે -5I2, પછી આમ આયા પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે +5I -I1 બરાબર હતા ત્યાં ને ત્યાં એટલે 0. લખતા ડિસ્ટર્બ થતા ના લખશો, હું ટાઈમ આપીશ લખવાનો, શીખવામાં મહત્વ રાખો. -10I1 -5I2 +5I -5I1 બરાબર 0. 10I1 I વાળો પદ પહેલાં લખો, 5I, પછી I1 વાળા બે પદ છે એટલે -15I1 -5I2 અને બરાબર વધ્યા 0. હજી કોમન નીકળે છે, કાઢીએ. કેટલા? 5 નીકળે છે. I -5 × 15 I1 -I2 બરાબર 5 પેલી બાજુ છેદમાં લઈ ગયા એટલે વધ્યો 0. પદની અંદર ભૂલ પડે ને તો કઈ પડે? પ્લસ અને માઇનસની. એને કન્ફર્મ કરતા રહેવાનું, ઝડપથી જોઈ લેવાનું કે માઇનસ માઇનસ અને પ્લસ, માઇનસ માઇનસ અને પ્લસ. -10I1 -5I2 +5I -5I1. આ I1 નો સરવાળો થયો, 15 થયો, આ માઇનસ એમના એમ અને આ પ્લસ પહેલાં છે એટલે પાછળના બે પદો નેગેટિવ છે અને સમીકરણ એક નામ આપ્યું છે. બીજો એક બંધગાળો પસંદ કરીએ. બંધ માર્ગ BCDB માર્ગે કિર્ચોફનો બીજો નિયમ લગાડતા પ્રવાહની દિશામાં -5I1 -I2, પછી પ્રવાહની વિરુદ્ધ દિશામાં એટલે +10 આટલો કરંટ છે, I -I1 +I2, અને વળી પ્રવાહની અગેન્સ્ટ છે એટલે +5I2 બરાબર 0 હતા ત્યાં આવી ગયા. જે એક જેવા પદ છે એમને સરવાળામાં લેવા માટે પેલા કૌંસ છૂટો પાડો, -5I2 10I -10I1 +10I2 +5I2 બરાબર 0. કંઈક લાંબુ પદ થયું છે. પહેલાં I વાળા પદ દેખો તો એક છે પદ ખાલી I વાળો, તો 10I પહેલાં લખી દીધા. પછી I1 વાળો પદ જુઓ, 1 આ 2 અને આ 3 કેટલા થયા? 10 ને ભાઈ I1 આ નથી, આ 1 અને 2 જ છે. 10 ને 5 15 -15I1, અને I2 વાળા પદ આ 1 આ 2 ને આ 3, 10 ને 5 15 ને 5 20I2 બરાબર 0 છે. આ પદમાંથી એ કોમન 5 જ નીકળે છે કારણ કે અહીંયા 15 છે, નહીં તો આપણે 10 કાઢી દો. તો 5 કોમન નીકળ્યા એટલે 5 દુ 10 એટલે 2I, 5 તરી 15 3I1, 5 ચોક 20, એ પ્રમાણે 4I2 બરાબર 0. 5 છે પેલી બાજુ 0ના ભાગાકારમાં ગયા એટલે એમ કરીને એક સમીકરણ મળ્યું. સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને સમીકરણ 2 જોતાં આપણને કોઈ એકાદ પદનો લોપ કરવાની ઈચ્છા થાય અને એક નવું સમીકરણ બનાવીએ. આમ સીધી રીતે જોઈએ તો ત્રગડાનો લોપ સીધી રીતે થઈ જાય છે, કોઈ સાથે ગુણવો ભાગવો નહીં પડે. હા, તમે ચાહો તો અહીંયા 2 વડે ગુણી દો એટલે 2I -6 થઈ જશે. અહીંયા તો અહીંયા 2 તો I નો લોપ થઈ જશે. જેનો કરો એનો. માની લો કે આપણે સીધું પદ છે એટલે આ I1 નો લોપ કરી દઈએ. સમીકરણ 1 માંથી 2 બાદ કરતા પહેલામાંથી બીજું બાદ કરવા લખાય કેવી રીતે? પહેલું સમીકરણ લખી નાખો, I -3I1 -I2 બરાબર 0. આ સમીકરણ 1ની નીચે બીજું સમીકરણ લખો, 2I -3I1 + 4I2 બરાબર 0.
બાદબાકી કરવાની છે. આમ જનરલી નોર્મલ સંખ્યાની બાદબાકીમાં માઇનસનું ચિહ્ન અહીંયા આપણે મૂકીએ. જ્યારે આવા સ્ટેપમાં નીચે મૂકવાનું. નીચે કેવી રીતે બાદ કરવાનો છે? એટલે ઓલરેડી આઈ -2i થાય ને. જો સળંગ હું પદ લખું તો આ પદનું સ્વરૂપ કેવું થાય? i -3i1 -i2 -2i +3i1 -4i2. કારણ કે બાદ કર્યું છે ને. પણ 9મા ધોરણથી આપણને આ રીત સરળ રીતની અંદર કેવી રીતે આપી કે તમે જ્યાં પ્લસ હોય ત્યાં માઇનસ કરો. હકીકતમાં શું થયું છે? એક કૌંસમાંથી બીજો કૌંસ બાદ, પેલો પદમાંથી બીજું પદ બાદ, એટલે આખો કૌંસ હતો, કૌંસની બહાર માઇનસ હતો. આ પ્લસ છે તો માઇનસ, આ પ્લસ, આ માઇનસ. જીરોમાં કંઈ કરવાનું હોય નહીં એટલે એ જીરો રહ્યા. -2i + i એટલે -i. અહીંયા વધ્યા 0 અને અહીંયા 4 ને 1 5 તો -5i2. આ માઇનસ કોમન નીકળી ગયા અને પેલી બાજુ કાઢી નાખો. 0 માઇનસ પ્લસથી કોઈ ફરક પડતો નથી એટલે i + 5i2 = 0 કરીને સમીકરણ નંબર 3 મળ્યું. આપણે બીજું કોઈ આવું સમીકરણ મળે i અને i2 વાળું તો આપણે કોઈ એકાદનો લોપ કરીને કોઈ એકની કિંમત મેળવી લઈએ, પછી ગંગા નાયા. તો હજી એક આ ટાઈપનું કોઈ સમીકરણ મેળવવું પડશે ને એ સમીકરણ આપણે જે રીતે ચાલ્યા હતા પહેલાં બી એ રીતે ચાલીએ, જેમાં બેટરીને ઇન્વોલ્વ કરીએ. એટલે કાં તો તમે આ ઉપરનો માર્ગ પસંદ કરો કાં તો નીચેનો માર્ગ પસંદ કરો. બંને માર્ગમાં કોઈ ફરક નથી. આમથી આમ જશો તો 10 અને 5નો રેઝિસ્ટન્સ આવશે, અહીંયા 10 અને 5નો રેઝિસ્ટન્સ આવશે. કોઈ ફરક પડવાનો નથી. એટલે તમે કોઈ બી માર્ગે ચાલો. આપણે જાણી જોઈને મોટા માર્ગે લઈએ કારણ કે એમાં વધારે પદ છે. તો બી હું આ માર્ગે જ લઉં છું કારણ કે અઘરામ અઘરું જે હોય તમે શીખી જાઓ. પછી તમે સહેલા માર્ગે ચાલો તો તમને કાઠું ના પડે. A B C E F એ માર્ગે અહીંયાથી નામ ફરીને પાછા આવ્યા માર્ગે જતા, મતલબ કિર્ચોફનો બીજો નિયમ લગાડતા. ચાલો, પ્રવાહની દિશામાં -5i -i1. અહીંયાથી પ્રવાહની દિશામાં -10i -i1 + i2. પ્રવાહની દિશામાં માઇનસ, પેલું એક તો બેટરી આવ્યું 10 પ્લસ, જુઓ ધન છેડે ગયા 10 અને પછી -10i બરાબર હતા ત્યાં ને ત્યાં એટલે 0. -5i -i1 આને કદાચ કૌંસમાં રાખો ને ઠીક ખબર પડતી હોય તો -10i -i1 + i2, પછી બેટરીના ધન છેડે +10 અને -10i એ ઉપર આવ્યા એટલે 0 થયા. કૌંસ છૂટા પાડો, જેના સરવાળા થતા હોય એના કરો. માટે -5i +5i1 -10i +10i1 -10i2 -10i. આ 10 ને પેલી બાજુ નાખીએ એટલે -10 આ બાજુ જતા રહે. હવે i વાળા પદ કેટલા છે? 1, આ 2 અને આ 3 અને બધા માઇનસ છે એટલે 10 ને 5 15 ને 10 25 -25i. પછી i1 વાળા પદ કેટલા છે? આ 1 અને આ 2 તો +15i1 અને i2 વાળા પદ કેટલા છે? 1 and only -10 i2 બરાબર -10. આમાંથી સામાન્ય શું નીકળે છે? 10 તો નથી જ નીકળતા કારણ કે 25 આવી ગયા, 5 નીકળશે. 5 સામાન્ય કાઢો અને એ બી પહેલા પદને જો ધન રહેવા દેવું હોય તો -5 ને બારો કાઢો તો પદ થયું 5i. જો માઇનસ હતા ત્યાં પ્લસ થયા તો પ્લસ હતા ત્યાં માઇનસ થશે. 5 તારી 15 પ્રમાણે 3i1, આ માઇનસ હતા પ્લસ થશે. 5 દુ 10 પ્રમાણે 2i2 = -10. આ 5 અને આ 10 એટલે અહીંયા 2 વધશે, માઇનસ કેન્સલ થશે. પદ રહ્યું 5i -3i1 + 2i2 બરાબર 5. સમીકરણ નંબર 1 2 3 એન્ડ આ આવ્યું 4. આ સમીકરણ ને ઓલું સમીકરણ, એ સમીકરણોમાં એક મુદ્દાનો ભેદ એ છે કે અહીંયા આ બાજુ આપણને કંઈક મળે છે. ભાઈ અહીંયા 2 મળે ને, અહીંયા 2 મળે. મુદ્દાનો ભેદ એ છે કે આ બાજુ કંઈક મળે છે = કરીને 0 નથી. એટલે તમે આ સમીકરણનો કાં તો સમીકરણ 2 સાથે યા સમીકરણ 1 સાથે કંઈક એવું કરો જેથી કરીને આપણને સમીકરણ 3 જેવું મળે. માને એમાં i3 ના હોય. ભાઈ i1 ના હોય, i3 તો આપણે ધાર્યા જ નથી આ વખતે. i1 ના હોય, આમાં i1 છે, i1 નો લોપ કરવો છે. એક તો
આ સમીકરણમાં 3i1 છે ને આમાંય 3i1 છે, પણ આ થોડોક મોટો છે, 4 અને 2 છે ને આ નાનો છે, એટલે સમીકરણ એક સાથે લઈ લઈએ. 2 માઇનસ છે એટલે બાદ કરવો પડશે. સમીકરણ 1 માંથી સમીકરણ 4 બાદ કરતા 1 લખી નાખો. આઈ જો હું તમને એક બીજી રીત સમજાવું કે બાદબાકી ખરેખર કેવી રીતે હોય છે, આવી રીતે હોય છે. i માઇનસ 3i1 માઇનસ i2, એક આ પદ છે ઇઝ ઇક્વલ ટુ 0 છોડો હાલ, એક આ પદ છે એમાંથી આને બાદ કરવાનો છે, એટલે માઇનસ 5i માઇનસ 3i1 પ્લસ 2i2. રેડી? હવે બરાબરનું નિશાન આવ્યું તો બરાબરનું પહેલું પદ આ હતું તો એમાં પહેલું શું છે 0 અને પછી શું છે માઇનસ કરીને 2, કારણ કે પહેલા પદની બરાબરનું આ બાજુનું પદ માઇનસ કરીને આ બરાબરનું આ બાજુનું આનું પદ. તો એક તરીકો આ છે અને બીજો તરીકો આ છે બાદબાકીનો. આ તરીકામાં ખબર પડે ને કેમ હવે માઇનસ આવશે, અહીંયા આગળ ઓટોમેટિકલી માઇનસ આવે છે. તો હવે આ તરીકો કર્યો છે આ રીતે જ રાખો. ચલો i માઇનસ 3i1 માઇનસ i2 માઇનસ 5i પ્લસ 3i1 માઇનસ 2i2 બરાબર માઇનસ 2. આ i અને આ i, આ પ્લસ છે ને આ માઇનસ છે તો વધ્યા માઇનસ 4i. આ 3i1 આ પ્લસ 3i1 ગયા, કંઈ લખવાની જરૂર નથી. આ માઇનસ i2 આ 2i2 માઇનસ 3i2 બરાબર શું છે માઇનસ 2 છે. સમજ્યા તમે? પદ સમજ્યા? હવે ઓલી રીતે કરીએ કે હું ચાલી રહી છે, ઓલી આ રીત રાખવી છે કે આમાં સમજણ પડી ગઈ? બે રાખો આ, એટલે એકમાં આ રીતે ખબર પડે ને ઓલામાં આ રીતે ખબર પડે, તમને જે ઠીક લાગે એ રીતે તમે અપનાવી શકો છો. માઇનસને દૂર કરી દો તો 4i પ્લસ 3i2 બરાબર 2 કરીને સમીકરણ 5. તો આપણને i અને i2ના પદની અંદર બે સમીકરણ મળી ગયા, 5 અને 3. સચિનભાઈ ગણી લો ને. તો આ સમીકરણ 3 અને સમીકરણ 5માં આપણે જો આ i છે એની સાથે 4 ગુણી દઈએ તો આ 4i થઈ જશે. આ 4i ઓલરેડી છે અને બાદ કરી દેવાના. iનું પદ ગયું, માત્ર i2નું પદ રહેશે ને જવાબ i2નો આવી જશે. સમીકરણ 3 ને 4 વડે, આ 4 છે, ઘણું ઉપરા ઉપરી લખીએ ને એટલે ગંદુ દેખાય. 4 વડે ગુણી તેમાંથી સમીકરણ 5 બાદ કરતા આ સમીકરણને 4 વડે ગુણો એટલે પદ થઈ ગયું 4i વત્તા 20i2 બરાબર 0. 5 ચોક 20, 4i, 0 ગુણ્યા 4 એટલે 0. અને નીચે આ પદ લખી નાખો 4i વત્તા 3i2 બરાબર 2. હવે બાદ કરવાનો છે એટલે જ્યાં પ્લસ છે ત્યાં માઇનસ, પ્લસ છે ત્યાં માઇનસ, પ્લસ છે ત્યાં માઇનસ. 4માંથી 4 ગયા 0, 20માંથી 3 જાય 17 અને બરાબર શું રહ્યા -2. તો i2 કેટલા મળે છે -2/17 એમ્પિયર. અચ્છા, માઇનસ કેમ મળ્યા? કારણ કે કરંટ તમે ધાર્યો છે કયો i2 નીચે તરફ, એ ખોટો ધાર્યો છે. એ કરંટ કેવો હશે? ઉપર તરફ હશે. અને તમે જવાબ આવે ને ત્યારે જોજો, ઓબ્ઝર્વેશન કરજો કે આ ઉપર તરફ કેમ છે, કારણ કે આ તરફથી આવતા કરંટ કરતાં આવાળા કરંટ વધારે હશે, ત્યાંથી એનો માર્ગ છે ને ઉપર તરફ થઈ જાય છે. તો -2/17 એવો આપણને i2 મળ્યો છે. હવે આપણે શોધવું પડશે i અને i1, ત્યારે જ દરેક શાખાનો પ્રવાહ મળશે. તો સહેલો રસ્તો હવે તો પકડીએ. i2 મળ્યા છે તો પહેલું શું મળી શકે છે? એક તો આ 3 છે ને એક આપણી પાસે 5 છે, એટલે 3 જ જુઓ ને, એના પરથી i મેળવી લઈએ, ઇઝીલી મળી જશે. સમીકરણ 3માં મૂકતા i વત્તા 5i2 -2/17 ઇઝ ઇક્વલ ટુ 0. 5 ગુણ્યા 2 તો i જુઓ -10/17 થયા ને, ઇઝ ઇક્વલ ટુ ઓલી બાજુ લઈ જાઓ એટલે 10/17 એમ્પિયર.
અને હવે 2 મળ્યા છે એટલે કયા સમીકરણનો યુઝ કરીને I2 મેળવીએ? ભાઈ I1 મેળવીએ, I2 ના I તો મળી ગયા. I1 મેળવવા માટે મોટું છે. પહેલું જ સમીકરણ સૌથી નાનું, બાકીના બધામાં મૂકશો તો જવાબ આવી જશે. સમીકરણ 1 પરથી I ની કિંમત 10/17 માઇનસ 3I1 માઇનસ I2 ની કિંમત માઇનસ 2/17 અને બરાબર છે 0. 10/17 માઇનસ માઇનસ પ્લસ 2/17 અને 3I1 ઓલી બાજુ જાય એટલે પ્લસ થઈ ગયા. 10 ને 2 12/17 બરાબર 3I1, 4 તરી 12 માટે I1 બરાબર 4/70 એમ્પિયર. પણ આપણને I1 I2 કાંઈ શોધવાના નથી કયા. આપણને પ્રશ્ન કર્યો છે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ કેટલો. એટલે હવે તમે મને શાખાઓ લખાવતા જાઓ. પહેલી શાખા બોલતા જ જજો તમે. ચલો AB માંથી વહેતો પ્રવાહ તો કેટલો છે? I1. તો I1 બરાબર કેટલા? તો કે 4/17 એમ્પિયર. એક આ જવાબ. બીજી શાખા તમે ખાલી મને કરંટ કહેજો. હું લઉં છું BC નો કરંટ કેટલો છે? I1 માઇનસ I2. I1 ની કિંમત છે 4/17 અને માઇનસ I2 પાછા એમાં માઇનસ છે, માઇનસ 2/17 એટલે જુઓ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા. જવાબ શું થઈ ગયો? 6/17 એમ્પિયર. તમે અપૂર્ણાંક જવાબ છે એટલે તમે પોઈન્ટ કરીને વાળામાં લખી શકો છો. પછી કઈ શાખા લઈએ? CD માંથી કેટલો પ્રવાહ છે? I માઇનસ I1 પ્લસ I2. I ની કિંમત મળી આપણને 10/17, I1 ની કિંમત છે 4/17 અને I2 ની કિંમત છે વત્તા છે પણ એ માઇનસ છે ને એટલે 2/17. 10, 4 અને 2 એટલે 4 ને 2 6. 10 માંથી 6 જાય એટલે કેટલા રહેશે? 4/17. આ કેમ માઇનસ થયો સમજ્યા તમે? I2 ઓલરેડી માઇનસ છે, અહીંયા આપણને પ્લસ છે એટલે માઇનસ થઈ ગયા ને. 10 માંથી 4 જાય એટલે 6, 6 માંથી 2 જાય એટલે 4/17 એમ્પિયર રહ્યા. બીજી શાખા લઈ લઈએ DA અથવા AD. બોલો AD માંથી કેટલો પ્રવાહ વહે છે? I માઇનસ I1. I ની કિંમત છે 10/17 અને I1 ની કિંમત છે 4/17. હે ને? ક્યાં છે I1? ક્યાં મળે? આ રહ્યા 4/17. તો જવાબ આવ્યો 6/17 એમ્પિયર. પછી શાખા વધી BD. આ વાળી શાખા BD માં છે I2. તો I2 બરાબર તો છે માઇનસ 2/17 એમ્પિયર. હવે કઈ શાખા રહી? આ 1, આ 2, આ 3, આ 4, આ 5 થી હવે આ વાળી શાખા CEFA માં તો I પ્રવાહ છે ને I તો છે 10/17 એમ્પિયર. એટલો જ I છે ને. તો બધી શાખામાંથી વહેતો પ્રવાહ મળે. આ લઈ લો. પછી બીજી ટ્રીક આપણી રીતે આપણે ટ્રાય કરીએ. અહીંયા I1 અને I2. પછી અહીંયાથી ના 2 ટુકડા થઈ ગયા I1 ના. I3 બરાબર -2/17.